જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું કોમેડિયન કલાકાર વાઘુબા અને મારી માની જગન્નાથ પધાર્યો છું હું નરુ ગામમાં. એક સરસ મજાનો પ્રોગ્રામ હતો, બરાબર છે. અને અમારા કાકો ભેગા થઈ ગયા, રમેશભાઈ ગલ્લાવાળા. હા, મોજે દરિયા જલસા, ખૂબ સરસ મસ્તી છે, સારા માણસ છે, સારો સ્વભાવ છે. પરંતુ એમની સાથે પણ અમારા લાલભાઈ ભેગા થઈ ગયા. લાલભાઈ ભેગા થઈ ગયા એટલે કે અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ અને એમની સરસ મજાની ચેનલ છે A to Z ગુજરાતી ચેનલ. તો મારી સોગન A to Z ગુજરાતી યુટ્યુબમાં સર્ચ મારશો તો અવશ્ય તમને એની લિંક મળી રહેશે અને એ વિડીયો ખુલશે. એ પણ મારા જેવા કોમેડી વિડીયો બનાવું છે, સરસ મજાના સારા કોમેડી વિડીયો બનાવું છે. તો અવશ્ય જેવો મને સપોર્ટ કરો છો એવું ભાઈ અમારા લાલભાઈને અને અમારા મિત્રોને નિહાંતભાઈને પણ સપોર્ટ કરજો. અને જો એમના વિડીયો પસંદ આવે તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. આપણે ઉગી હતી શેવી ખાલી હતી ખાવાઈ જશે એવું લાગે ખતરનાક દીધી હું હાલો માલો છો પહેલો તો દોડીને તો આટલે બધી તો બંગડીઓ પહેરેલી હતી. હું પણ શું હસવાનું શું આવીને કૂદી હતી ભાઈ, દુકાનમાં ના આવે એટલી બંગડીઓ તો તાવા છે એવું લાગે છે ઘેર છે તો અત્યારે થઈ ગયું તું ભૂતર્યું ને આપણા હંગાતી જ રહેશે. કોક કરવું તો પડશે જ ના કોઈ કોક કરો યાર આપણો હું આપણો તો દોડાશ પાવ બીજા કોઈ નહીં દોડાતું. હું કહું છું ઓકે કેમ લાલભાઈ પાસે જવું? લાલભાઈ પેલા બુવા પાણી કરી દે બધું ખબર રાખવી જઈ રહ્યા ભાઈ જોડી છે બોપણી ભાઈ યાદ આપણો નવો આમાંથી બહાર કાઢશી ને મોત થઈ જાય ને આપણું તો આટલી બધી બંગડીઓ મેરત મરી ગઈ હારા. લાલભાઈ કોન્ટેક્ટ કરો તાન કમેન્ટ કરીને આપણે કોન્ટેક્ટ કરી નાખવા થોડું વોલ કરવો પડશે ને કે આ તો મહિના નાખ્યા હોય વોલ પડશે લે કીર્તન જોઈએ કીર્તન ને આવી જરી ઉપર બેસી મારું બોલ મારા તો ઉપર ખતરનાક આજે બોલ ઉપર બે અહીં બેસી બોલ સાથે ધપાયો છે બોલ ભૂત છોડ એવું લાગે તું નહીં હું મજાક કરીને પછી થઈ ગયો છે યાર કોઈ બાવા બોલાય યાર કાઢા છે બાટલી બોલા લાલભાઈ પહાણ શીખુણા લાલભાઈ પહાણ લે આવો તાંત્રિક લાલભાઈ પહાણ લાલભાઈ તો ખતરનાક નીકળે હવે તો ગોમમાં જવાનું મન થતું નહીં મારી તાકાત જ નહીં બોલવા અજવાળું તો હોય બી જશે કોઈ તો નહીં આવે ને આવો ને બહુ ભૂત આવો અજવાળ ના આવે શું કેવું હું કહી દઉં ખબર ભૂતરી ને એ આધે અલગ હાડી હતી અલગ હાડી પહેરી શું આવે થઈ યાર એ વાત તો આ તો જબરજસ્ત નવી નોખ હાડી નથી લાગતી યાર વાત સાચી છે પણ આડા જબરજસ્ત બી ઉડાવે છે કૂટી નાખે એવું કરે સુબહ આવી જાય છે ભાવ ફળ દઈને અને આપણા શું લાડવા ગાલી હતી આપણા શિવશિર આવ્યા ફળ દઈને આવી જાય છે પવન છે ને સીધી હાડી યાદ આવી પણ પૂછની આપણે તો બીવામાં કશું યાદ જ આવતી હાડી બરાબર હોય વળી હોય તાવ જાય ઉઠી ગયું વળી હાડી મને લાગે છે પણ આવતા એ હાડી નહીં જોઈ શિવ લાગતી હતી કે અરે તો હાડી જોઈ રહ્યા નહીં અમે તો શિવી હતી એ પવન હારું ભૂત ગમી જ નહીં ગયું હા ગમી ગયું આપણને ગમાડી ગમારા વસ્તુ તો તમે મજાક ઉડાવો પત્તારે મારી આવી તો નહીં એ આવશે ભાઈબન બંગડીઓ કોને માટે હોરી લઉં હે ભાઈબન બંગડીઓ કોને માટે હોરી
અડધી રાતે તમારા પાણા જતા હતા બોલો ફોસલે તો બે જણા તો ખબર પડતી નહીં અડધી રાતે એટલું દોરાય ને ઘેર રવાને તમે આયા ને એ રાતથી ઘેર નહીં રહેતા કેમ એટલે એ પેલી મજાક કરી હતી ને એ આવી છે ઘેર જઈ મજાક બંગરી વાળી ભૂત ઉપર વના ઉપર બેસે મારા ઉપર બેજો બે ફોન થઈ ગયો બોલો હા અને પેલા જે પેલા હતા ને દીપ ને પેલા મોકું એ બધા જતા રહ્યા અને ભૂત જતું નહીં ઘેર ને ઘેર હતા ટ્રેક્ટર પર બેસી તો કંટાળી ગયો પણ એ નહીં તમે પહેલા દાડે પેલું બંગડી વાળું ગવડાયું હતું ને એવી તમારી પાસે પડી લાગે છે એ જ છે પણ અમારા તો મજાક કરી હતી પણ આ તો જો કે કોઈક ઉપાય કરો ઘેર મજાક આવા વિચાર કરો તમે કેટલી ભારે પડી હું કહી તો છે પણ અહીં કોઈક ઉપાય તો કરો એ કોઈક ઉપાય કરો કે જોયા જબરદસ્ત બીક લાગે છે એક ઉપાય છે હું મારો ફોન કરી દઉં બરાબર ગમે ફોન કરો તાંત્રિક છે તાંત્રિક હા જેને કરો ગયા જબરદસ્ત બીક લાગે છે અને ઉપર બેસા છે યાર મારા ખાસ ભાઈબંધ છે તમે ગમે તે કરો તમે તમારે ઘેર રહેશો ઘેર નહીં જી કશો વાંધો નહીં મારે ઘેર આવજો તાંત્રિક ખાવા નહીં ખાવા બેન તો બીક લાગે યાર અરે મારે ઘેર હું રંધાવું હવે ટ્રેક્ટર મેં ક્યાં ટ્રેક્ટર અડતા નહીં બૈરાન કહે તો રધી દે હાલ ખાધું જ નહીં નંબર એ ચડતો નહીં શાંતિ રાખો તમે બધા હવે ચિંતા કરશો નહીં હું આનું નિરાકરણ કરું છું બરાબર આનું સોલ્યુશન લાવું છું દેશી ભાષા ફોન કરું બરાબર ગમે તે કરો પણ આ ભૂતનું વધી કાઢો અમારે તો ઉપર બેસી દીધું તમે જતા રહે ફોન કરે એને ફોન લગાય રિંગ જાય છે હો હલો હલો બાબા લાલો બોલો લાલો હા હું કહેતો હતો કે મારા 5 મિત્ર છે એવાના પાછળ 2-3 દાડાથી ભૂત પડ્યું છે કોઈક બંગડીવાળી બંગડી હા એ બંગડીની કોઈક મજાક કરી હતી હવે અને એટલેથી બંગડીવાળું કોઈક ભૂત પાછળ પડ્યું છે હા હા તો એનો કોઈ રસ્તો હા બરાબર હા 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 કશો હતો ને હા હા મૂકું હા જો તો બાબાએ કીધું છે કે તમે બધા છો ને ભેગા થઈને એક સાબરી લાવો સાબરી પેલી આવે ને એ સાબરીમાં ખાસી બધી બંગડીઓ મૂકો અને એ બંગડીઓ મૂકીને અને એક જો તમારા ચોક પડતો હોય ને 3-4 રસ્તા જે કહેવાય એ જઈને મૂકી દો અને પૂંઠ વાળીને કોઈ જોતા નહીં પાછળ બાબાએ કીધું છે બરાબર જો પૂંઠ વાળીને જોયું તો ભૂત આવશે તો નહીં પર ગયા મારે ભૂત નહીં આવે ગભરાય વગર જો મત રાખીને જો એ ટાઈમ કીધો છે 12 વાગ્યાનો કરવું પડશે મારે કોમ છે હું કહું છું અત્યારે એટલી બી બંગડી લાવજો હતી એ તો આપણી સાબડી પડી ગયા સાબડી બધાને થોડી લાંબી પડી બંગડી નહીં રે બધા બંગડી સાબડીમાં ઘેર પડી પેલી બંગડી જે ધૂની ગુની પડે બધા લેતા જે નહીં લાવે ને એને દશા નહીં પાછું ગમે તે ઉગી લે બંગડી પાડોશી બાડોશી ઘેર જલ્દી ઉગી જલ્દી 12 વાગ્યાની તૈયારી પછી એ મેઘને અરે ઓમે દે એ લાવ ખાસ બધી એ લાવ તમે આપણે ચોક ચોક ચોકમાં મેકવા નહીં હું તો નહીં પકડતું યાર મને બીક લાગે
એ જો કે મને તો બીક હા, લાગે. બીક લાગે છે. તારા હાથમાં છે. મને તો બીક લાગે ને. એટલે આ મારા ઉપર બેસી જતી યાર. આવશે ને આ બધા જ- બધા જ- બધા જ. પણ પકડી તું લે બીક લાગે છે મને ભાઈ આવું બરાબર મારા લંગરો શું કરવા કે જે તો યાર જો રાગ રાગ જોઈ જા કાઈ આવે છે હું પાછો તો યાર એટલે વાતું હે પોત જણા છે પોત જણા તો પર મને કમો ફોન કરી આપણે મેં મુકામ દીધું ને મોંડું કરવું પડશે નાડું ભાઈ જોવા નહીં પાછળ વળી જોતા નહીં એવું જોયું ને તો 100% આવી એ જો રવિને મનોકામના પૂર્ણ થયા બંગડી બધું ગંદે આપણે જોવાનું બધા પાછા પડ્યા પડે કોઈ જોતા ના હોય મહેરબાની કરી જોવા જવું પડશે ભૂત આવીને બંગડીઓ લઈ ગયું કે ના લઈ ગયું જોવા તો જવું છે પણ હારે બીક લાગે છે એકલા તો એકલું તો હું ના દઈ શકું હા જવાબ કરે છે યાર કેડી ઉઠાડે મેરા કેડી એ કેડી કેડી મોટી સીધા તો પેલું જોતા એ ફરે ના નાખતા તો કીધું હાથ ભાઈ જશે પગ તો ભાઈ ગયો ભાઈ ગયો હું જોવા જાઉં તું ભૂત આવીને બંગડીઓ લઈ ગયું કે ના લઈ ગયું હું તો હજી એક પણ હેટકી યાર ના હેટકી યાર ધોઈને આપતા રહીએ એટલે આપણને ખબર પડે કે યાર ભૂત એમ કે જતું રહ્યું અરે પણ હું તો હેડી એક રાગ રાખજી આ ઉઠાડજે મને હે હે ભૂત એના ભૂત નહીં ઉઠાડજે અલગ અલગ ખાટલા બધા ઊંઘી જઈએ એક તો નહીં દવા પણ જતા રહેજે ભાઈ તો લાગવું કરવું ના પાડી દીધી તો મને લઈ લઈશ તો
પર ને હાથે આવવાના લે છો જીજો હું બેઠી ન હશે હવે મારો પગ કરશે નહીં લાગે તું કરી ને જેવું થઈ ગયું પગ બાજુ ને મત થઈ ગયું લાગે તો પગ કાઈ ગયું ફોન કરજો લાગે કેવું ડબ્બા મંદે એ બી કાંઈ ખરેખર થઈ ગયું લાગે એ કોમ કરી અત્યારે તો જે બધા હોય છે